નમસ્કાર. પ્રથમ વર્ષ બીકોમના વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવમાં પધારેલ પરમ આદરણીય વૈશાલી મેડમ, જે પોતે IAS ઓફિસર્સની નિયુક્તિ થઈ ચૂક્યા છે, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, તમામ મારા અધ્યાપક મિત્રો અને વાલા તમામ દીકરા દીકરીઓ, કદાચ પ્રથમ વર્ષ બીકોમના દીકરા દીકરીઓને મળવાનું મારા માટે ડાયરેક્ટ પહેલી વાર થઈ રહ્યું છે. એકાદ દિવસ ક્લાસમાં આવીશ, કારણ કે બીકોમનો પ્રવેશ આપણે ડાયરેક્ટ આપ્યો છે, ડાયરેક્ટ તમે ફી ભરી છે. પણ પ્રથમ વર્ષ BAના જે વિદ્યાર્થીઓ છે, જેનો હમણાં શુક્રવારે કાર્યક્રમ રાખવા જઈ રહ્યા છે, એ લોકોનો મેં ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો અને એડમિશન દરેકને પર્સનલી મેં આપ્યા. 650 વિદ્યાર્થીઓને 650 વિદ્યાર્થીઓ મારી ઓફિસમાં આવ્યા અને સબ્જેક્ટ સિલેક્ટ કરાવીને એડમિશન આપ્યા. પણ તમારા માટે કોમર્સમાં સબ્જેક્ટ સિલેક્શનનું કશું એવું કંઈ હોતું નથી. બહુ મોટે ભાગે એક સ્ટેટ અને એકાઉન્ટવાળી વાત આવે તેમાં થોડાક છોકરાઓએ પોતાનું નામ નોંધાવ્યા, બાકી તે સિવાય નથી હોતું. પણ હવે સિસ્ટમ એવી અને તમારે તકલીફ ઓછી પડે એ હેતુને ધ્યાનમાં રાખીને ડાયરેક્ટ તમને પ્રવેશ આપવામાં આવ્યો છે. તમે બહુ સદભાગી છો દીકરાઓ, કે તમે જેમ તેજસભાઈએ કહ્યું તે રીતે કે 80 વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા જે વટવૃક્ષ છે, નવસારીનું ઘરેણું છે, એવી સંસ્થામાં જ્યારે તમે પ્રવેશ પ્રાપ્ત કર્યો છે, હું બહુ સ્પષ્ટપણે કહીશ કે આ મા સરસ્વતીનું મંદિર છે. કોઈ સહજ રીતે અલગ રીતે નહીં લઈ લે. કોલેજ એટલે કોઈ આ હરવા ફરવાનું સ્થળ છે જ નહીં. આ માત્ર ને માત્ર મા સરસ્વતીનું મંદિર છે. અને આખા ગુજરાતમાં બહુ ઓછી કોલેજો પૈકીની આપણી ગારડા કોલેજ એવી છે કે જે કોલેજમાં 24 તારીખે 24 જૂને કોલેજનો અમારો પહેલો દિવસ આવવાનો અને 24 તારીખે જ કોલેજનો પહેલો લેક્ચર 7:30 વાગે શરૂ થઈ ગયો હોય, એ ગુજરાતની બહુ રેર કોલેજો પૈકીની આપણી ગારડા કોલેજ છે કે જેણે પહેલો જ લેક્ચર સ્ટાર્ટ કરી દીધો, પહેલે જ દિવસ. તમારી જાણ માટે કહી દઉં દીકરાઓ કે કેટલીય કોલેજ એવી છે કે હજુ શરૂ જ નથી થઈ શકી. તમારા કેટલા મિત્રો અલગ અલગ જગ્યાએ એડમિશન લીધા હશે, હજુ શરૂ જ નથી થઈ. અને કેટલીક તો FY BCom FY BS એ લોકો સ્ટાર્ટ જ નથી કરી શક્યા, હજુ એડમિશન જ આપે છે. મેં વેકેશનમાં કામ પૂર્ણ કર્યું અને તાત્કાલિક અસરથી 24 જૂન આપણે પહેલે જ દિવસે ક્લાસ સ્ટાર્ટ કર્યા. એટલે તમે સમજી શકો છો કે મારો અને મારી ટીમનો કન્સેપ્ટ બહુ જ ક્લિયર છે કે અમે મારા બચ્ચાઓને માત્ર ને માત્ર શિક્ષણ અને સંસ્કાર ઘડતરનું કામ કરીએ છીએ. તમારામાં શિક્ષણ થોડુંક ઓછું હશે તો ચાલશે, પણ તમને જે પ્રોસ્પેક્ટ આપવામાં આવ્યું છે એમાં બહુ ક્લિયર લખેલું છે કે ગાયડા કોલેજ શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. અને એ અમે સાબિત કરીએ છીએ, માત્ર વાર્તા નથી કરતા, અમે સાબિત કરીએ છીએ. બાળકોમાં સંસ્કારના બીજો રોપીએ છીએ. તમને એક સુંદર વાત કહું, તમને બહુ જ ગમશે, કારણ કે તમે અહીં આવ્યા છો તો એટલીસ્ટ કંઈક ને કંઈક મેડમ પોતાની પણ વાત કહેશે કે કલેક્ટર બનવું કેટલું ડિફિકલ્ટ હોય છે, કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે. અને એને માટે તમને તમામ મિત્રોને વિનંતી કરું છું કે 12th ફેલ જોજો. તમામ બચ્ચાઓને વિનંતી કરું છું કે સત્ય ઘટના ઉપર આધારિત મૂવી બનાવી છે, 12th ફેલ જોજો. કેવી રીતે સંઘર્ષ કરીને માણસ જીવનમાં આગળ વધે. સંઘર્ષ વગર કોઈ પણ માણસ જીવનમાં આગળ વધ્યો હોય એવું એક પણ જીવન ચરિત્ર નથી દીકરાઓ. એટલે તમારે પરિશ્રમ તો કરવો જ પડશે ને પરિશ્રમ તમારે આજથી જ કરવો પડશે. ને તમે કરવા માંડ્યા હશો, નહીં કરવા માંડ્યા હોય તો પરિશ્રમ કરવા માંડજો. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને એક વખત તમે જ્યારે મગજમાં નક્કી કરી લો છો કે મારા જીવનમાં આ થવું છે, દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. એક સુંદર વાત કહું, ભાવનગરનું તળાજા તાલુકાનું નાનું ગામ ગોરખી, તેનો છોકરો, આ છોકરાએ ડૉક્ટર થવાનું સપનું અને ધોરણ 12ની એણે નીટની એક્ઝામ આપી, પાસ થઈ ગયો, સારા અવ્વલ નંબરે પાસ થયો. જ્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો ત્યારે એને એમ કહ્યું કે ભાઈ તમે ડૉક્ટર નહીં થઈ શકો, કારણ કે એ છોકરાની હાઇટ લગભગ વિશ્વનો પહેલો ડૉક્ટર એવો છે કે જેની હાઇટ માત્ર 3 ફૂટ છે. આ છોકરાને
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ના પાડી કે ભાઈ તમે ડૉક્ટર, તમે ઇમરજન્સીમાં કેવી રીતે 3 ફૂટનો કેવી રીતે તમે જઈ શકો ને પેશન્ટની સારવાર કેવી રીતે કરી શકો? પણ આ દીકરાએ નક્કી કરેલું કે મારે ડૉક્ટર બનવું છે. ધોરણ 12ની નીટની એક્ઝામમાં એ પાસ હતો, છતાં પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એડમિશન એમને નહીં આપ્યું. એ લોકો હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં લોકો કેસ હાર્યા, સુપ્રીમમાં ગયા. એમના શિક્ષકો ને એમાં ટ્રસ્ટી સ્કૂલના બહુ સારા હતા દીકરાઓ, આવા મળવા જોઈએ. અને તમને ગેરંટી સાથે કહું છું કે તમને ગાયડા કોલેજમાં કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ કામ હોય, સીધું મારી પાસે આવવું. મારી ઓફિસમાં પરવાનગી પણ નહીં લેવી. હું જ તમારો પિતાશ્રી છું, હું જ તમારી માતાશ્રી છું. તમને પુસ્તકો જોઈતા હોય, તમને કંઈ પણ તકલીફ હોય, સીધું મને મળવાનું. આ તમને ઓપનમાં બધાને જાહેર ક્ષેત્રે કહું છું. તમને કોઈ પણ તકલીફ નહીં પડે એની પૂર્ણ તકેદારી રાખવાનું કામ મારું છે, એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેનું. હું ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે નથી વર્તતો, એક પિતા તરીકે વર્તું છું. કારણ કે હું પણ આ જ કોલેજનો વિદ્યાર્થી છું, તમારી જેમ મેં પણ આ કોલેજમાં અભ્યાસ કર્યો છે. આ છોકરાઓ સુપ્રીમ કોર્ટમાં એ લોકો જીત્યા અને સુપ્રીમ કોર્ટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફટકાર કરી કે કારણ કે તે વખતે 2018ની પ્રોસેસ મેડિકલની બધી ડૉક્ટરની પૂર્ણ થઈ ગયેલી, MBBSની. એટલે સુપ્રીમ કોર્ટે એવું લખીને આપ્યું, જજમેન્ટ આપ્યું કે આ છોકરાને નીટની પરીક્ષા પાછી લેવાનું કોઈ કામ નથી અને આ છોકરાને તમારે ડાયરેક્ટ 2019માં ગવર્મેન્ટ કોટામાં એડમિશન આપવું, કારણ કે લાયકાત ધરાવતો હતો. અને ભાવનગર મેડિકલ કોલેજમાં દીકરાઓને એડમિશન મળ્યું 2019માં. આજે ડૉક્ટર થઈ ચૂક્યો છે ને ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. જો 3 ફૂટનો છોકરો જે ડૉક્ટર બનવા માટે સપના જોઈને જો ડૉક્ટર, આજે સપનું એનું શું છે ખબર? હજી તો એને ઇન્ટર્નશીપ 5 વર્ષ પૂરું કરીને સીધા એને તો આગળ કરવું છે, MD કરવું છે, એને તો ડર્મેટોલોજીસ્ટ થવું છે. દીકરાઓ, સપના જોવાની છૂટ છે પણ પરિશ્રમ કરવો પડશે. તમને ઉડાન ભરવાની છૂટ છે પણ પગ તમારા જમીનને અડેલા હોવા જોઈએ. ડાયરેક્ટ તમે ઉડાન નહીં ભરી શકો. એટલે તમામ બચ્ચાઓને હું આવકારતા ખરેખર ગાયડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. તમે ખૂબ સદભાગી છો કે ગાયડા કોલેજમાં કેટલાક તો પપ્પા અને મમ્મી પણ આ કોલેજમાં ભણ્યા હશે, એવા અસંખ્ય દાખલાઓ છે. તો ફરી એકવાર આપને આવકારતા, આજે મેડમ વૈશાલીબેનને આવકારતા ખરેખર હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. કારણ કે આપણને આવા કલેક્ટર કક્ષાના વ્યક્તિ પ્રાપ્ત થઈ શકે અને એક વ્યક્તિત્વ એવું છે કે એ જે આપણને કહેશે એમાંથી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે સંઘર્ષની અંદર જીવનમાં માણસ આગળ વધતો હોય છે. એટલે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. 3 વર્ષમાં ગાયડા કોલેજનું નામ રોશન કરો, તમારા પરિવારનું, તમારા સમાજનું અને નવસારી અને ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.